નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. વાત કરીએ આજના મુખ્ય સમાચારોની. પાદરા તાજપુરા રોડ અવસર પાર્ટી પ્લોટ પાસે કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધા. પાદરા તાજપુરા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે. દિવસે ને દિવસે અકસ્માતોનો આંકડો વધી રહ્યો છે. પાદરામાં પણ ઘણા અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે ગત સાંજે તાજપુરા રોડ અવસર પાર્ટી પ્લોટ પાસે એક કાર ચાલકે દારૂના નશાની હાલતમાં કાર હંકારતા અકસ્માત સર્જાયો. કાર ચાલક દારૂના નશાની હાલતમાં હતો અને લોકોનું કહેવું છે કે કારની સ્પીડ પણ એટલી વધારે હોવાથી ભાન ન રહેતા સામેથી આવતી બાઇક પર ગાડી ચડાવી નાખી હતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો હતો. કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે પાદરાની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત સર્જાનાર કારમાંથી દારૂની બોટલ મળી આવતા પાદરામાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા હતા. દર્શન, કેટલા વાગે ક્યાંથી ક્યાં જતા હતા, કોના સાથે જતા હતા, કઈ રીતે ઘટના થઈ, કયું વાહન હતું, શું થઈ આખી ઘટના? અમે ઓફિસથી બંધ કરીને 8:30ની સમથિંગમાં નીકળ્યા હતા. ત્યાંથી નીકળ્યા હતા, સીધા આવતા હતા. હું પપ્પા બેઠા હતા પાછળ, પપ્પા આગળ બેઠા હતા, હું પાછળ બેઠા હતા. પછી અમે આવતા હતા તો રોંગ સાઈડ પરથી એક ગાડી બહુ સ્પીડમાં આવતી હતી, જે સ્વિફ્ટ જેવી કંઈક હતી એ આવતી હતી. એટલે એને જે ઠોકી બહુ સ્પીડમાં હતી એ ગાડી, એટલે થોડું એક્સિડન્ટ થયું. એમાં મેં નીચે ખાડામાં પડી ગયો, પપ્પા રોડ ઉપર થઈ આખા કૂદી ગયા અને એવી રીતે પછી 108ને બોલાવી, બધા ભેગા થઈ ગયા હતા. 108ને બોલાવીને પછી અમે અંદર ગયા. પછી અમને લઈને સીધા માનસી હોસ્પિટલમાં આવ્યા છે. ગાડી સ્પીડમાં હતી? હા, બહુ સ્પીડમાં હતી. સ્વિફ્ટ ગાડી હતી? હા, સ્વિફ્ટ ગાડી હતી. કેટલા જણા અંદર હતા? અંદર આમ બરાબર દેખાયું નહોતું, કદાચ એકાદ જણ હતા કે